અમુક પાંદડા જેવા હોય, તમારી લીલોતરી જોવે એટલે તમારી ડાળીઓ ઉપર આવીને ઉગી નીકળે. જેવા પવનના, તકલીફોના, વાવાઝોડા આવે એટલે પાંદડાઓ ખરી જાય. અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે વહેલી તકે આવા પાંદડાઓ ખરી જાય, એના આધારે આપણે બહુ મોટી લડાઈઓ લડવી નહીં. અમુક લોકો ડાળીઓ જેવા હોય કે પાંદડાની લીલાશ જોઈને તમારી સાથે ચોંટાયેલા ને જોડાયેલા રહીએ, કારણ કે એને લાગે કે અહીંથી બધું જ પોષણ મળશે. જેવો સંઘર્ષનો તાપ આવ્યો, તડકો આવ્યો, મોસમ બગડી, વાત પતી ગઈ, તું કોણ ને હું કોણ. પણ અમુક લોકો તમારા જીવનના મૂળિયા છે, રૂટ છે, જે દેખાશે નહીં પણ અંદર સુધી એટલા વિસ્તરે કે તમારું ઝાડ જેટલું આકાશમાં ઊંડે ઉતરશે એટલા એ ઉંદર તમારી અંદર ઉતરશે. અને મૂળિયાઓની સંખ્યા પાંદડાઓ કરતાં ઓછી જ હોય. એટલે જીવનમાં તમને ઓછા સારા લોકો મળે તેમાં જરાય દુઃખી ન થવું.